ભિલોડા તાલુકાના અસાલ ગામની જર્જરિત આંગણવાડી જર્જરિત બનતા બાળકોના ભવિષ્ય સામે સવાલો ઊભા થયા છે। આંગણવાડી કેન્દ્રમાં છતના પોપડા પડતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। આંગણવાડીના બાળકોને મંદિરમાં બેસાડવાની મજબૂરી છે। આ મામલે તંત્ર ગંભીરતા દાખવે તે અત્યંત જરૂરી બન્યું છે। બાળકો માટે આંગણવાડી સુવિધા નથી, મંદિરમાં રહીને બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। અસાલ ગામની જે જર્જરિત આંગણવાડી છે એની છત પડી ગઈ છે, પણ આજે રજા હોવાથી બાળકોના સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અને આ આંગણવાડીઓ 3 આંગણવાડીઓ છે, આ આંગણવાડીઓની રજૂઆત અમે આગળ પણ કરી ચૂક્યા છીએ। અત્યારે મુખ્યમંત્રી શ્રી જ્યારે અરવલ્લી જિલ્લામાં આવતા હોય અને ભિલોડા તાલુકાની 12 આંગણવાડીઓ જો વિકાસના નામે જાહેર કરતા હોય, તો આવી જે બાકી રહેલી આંગણવાડીઓ છે એ પણ એમનું સર્વે કરાવીને આ નાના બાળકોને ભણવા માટે સારી સગવડ આપે એવી અમારી અને ગ્રામજનોની માગણી છે। અને ગ્રામજનો વારે ઘડીએ મને રજૂઆત કરે છે કે ભાઈ આંગણવાડીઓ કેમ નથી થતી। તો આના માટે અરવલ્લી જિલ્લા તંત્ર પણ કંઈક કાર્યવાહી કરીને જલ્દીથી જલ્દી મંજૂર કરવા માટે અમને સહકાર આપે એવી અમારી અને ગ્રામજનો